દેશના મૂળ માલિક એટલે આદિવાસી. આદિવાસી સમાજને લઈને જ્યારે આપણા ભારત દેશ આઝાદ થયો અને આઝાદી પછી જ્યારે બંધારણની રચના કરવામાં આવી, બેઠક યોજવામાં આવી, ત્યારે આદિવાસી સમાજના જે આપણા આગેવાનો હતા એમના દ્વારા આદિવાસી સમાજના આરક્ષણ માટે જે વિવિધ પ્રશ્નો ઊભા કરવામાં આવ્યા તેને લઈને આપણા બંધારણમાં 5મી અને 6ઠ્ઠી અનુસૂચિની રચના કરવામાં આવી અને જે આદિવાસી સમાજના હક્કો છે, અધિકારો છે, એના સંરક્ષણ માટે આ 2 કોલમને બંધારણમાં રાખવામાં આવી અને અનુસૂચિત વિસ્તાર જે છે આદિવાસી સમાજનો 5મી અનુસૂચિ વિસ્તાર અને 6ઠ્ઠી અનુસૂચિ વિસ્તાર જાહેર કરવામાં આવ્યો, જ્યાં આદિવાસી સમાજ પોતાનું જે અસ્મિતા છે તે બચાવી શકે, પોતાનું જળ જંગલ જમીન બચાવી શકે અને પોતાની રોજગારી પોતાના જ વિસ્તારમાં પોતે ધારે એવી રીતે ઊભા કરી શકે એવા પ્રકારની એક બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો અને એ બેઠકને લઈને 5મી અનુસૂચિ અને 6ઠ્ઠી અનુસૂચિ આપવામાં આવી. આ 6ઠ્ઠી અનુસૂચિ હાલમાં દક્ષિણ ગુજરાતમાં પણ લાગુ છે અને આપણો જે આ દક્ષિણ પટ્ટો છે ગુજરાતનો એ મોટા ભાગનો 5મી અનુસૂચિ વિસ્તારમાં આવે છે અને એ આદિવાસી વિસ્તારોમાં જે જળ જંગલ જમીન છે તે મૂળ માલિક એટલે કે આદિવાસીઓના કહેવાઈ રહ્યા છે. ત્યારે વિવિધ જે ઘટનાઓ સામે આવે છે એમાં જે જમીન પચાવી પાડવાની જે કાવતરા ઘડવામાં આવે છે આદિવાસી સમાજની કે પછી એ જળ જંગલ જમીન પચાવી પાડવાના કાવતરાની ઘટનાઓ સામે આવે છે. એને લઈને અનેક વખત આદિવાસી આગેવાનો મુદ્દો ઉઠાવતા પણ રહે છે અને સતત મીડિયામાં પણ આ વસ્તુ ચર્ચાતી હોય છે. ત્યારે આજે આપણે જે વાત કરવાના છે એ વલસાડ જિલ્લા દક્ષિણ ગુજરાતનું વલસાડ જિલ્લો છે અને તેમાં પણ ખાસ કરીને કરંજવેરી ધરમપુર તાલુકાનું જે કરંજવેરી ગામ છે એમાં જે વિવાદિત મુદ્દો છે, જે અહીંનું જે ટ્રસ્ટ છે રાજચંદ્ર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા કરંજવેરી ગામની જે જમીન ગ્રામ પંચાયતને જાણ કરવા વગર પચાવી પાડવાની જે આખી ઘટના છેલ્લા 1 મહિનાથી બહાર આવી રહી છે એને લઈને આ મુદ્દો છે. એ જમીનમાં એવું હતું કે ગ્રામજનોને કે ગ્રામસભામાં કોઈ પણ જાતનો ઠરાવ વગર સીધું રાજચંદ્ર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ઉપરના જે મામલતદાર કક્ષાના કે પછી જે અલગ અધિકારીઓ હતા એમને હાથમાં લઈને જે સમગ્ર જમીન હડપી લેવાનો, જે ગૌચરણની જમીન હતી એ હડપી લેવાનો પ્રયાસ થયો. તેના વિરોધમાં આદિવાસી સમાજના આગેવાનો પણ આવ્યા, અહીંયા બેઠકો પણ યોજાઈ અને ગતરોજ જે આપણા જે તમે જોઈ રહ્યા છો કરંજવેરી ગ્રામ પંચાયતમાં એક ગ્રામસભા યોજવામાં આવી અને એ ગ્રામસભામાં જે ગૌચરણની જમીન હતી એને લઈને જે ગામના સામાજિક આગેવાનો હતા એમણે દલીલો પણ કરી, ક્ષમતા જજમેન્ટની વાત કરી. એ સિવાય જે અનુસૂચિત 5 વિસ્તારના જે બીજા જજમેન્ટો સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવ્યા છે એની પણ વાત કરવામાં આવી અને એ એક એવું ઠરાવ કરવામાં આવ્યો કે જે કરંજવેરી ગામની ગૌચરણ જમીન છે એ રાજચંદ્રને આપવામાં આવશે નહીં. એના કરતાં તો ગામના જે ગરીબ આદિવાસીઓ છે, જેના પાસે જમીન વિહોણા આદિવાસીઓ છે, એમને એ જમીનમાં ઘર બાંધવા કે બીજી અન્ય ખેતી કરવા માટે આપી શકાય એવી વિચારણા કરવામાં આવી અને એ ઠરાવ કરવામાં આવ્યો. એ ઠરાવમાં ઘણા લોકો સામે પક્ષે પણ હતા અને જે આદિવાસી સમાજના મૂળભૂત અધિકારોને સાચવવા માટે જે સામાજિક આગેવાનો છે એ પણ હતા. ખૂબ દલીલો થઈ અને અંતે એ ઠરાવ થયો કે આદિવાસી સમાજની ગૌચરણની જમીન હવે રાજચંદ્રને નહીં મળે. આ ગ્રામસભામાં કેવા દ્રશ્યો સર્જાયા અને કોણે શું દલીલ કરી, કેવી રીતે વાતો કરવામાં આવી અને કેવી રીતે લોકોને ગ્રામસભાનો જે ઠરાવ છે એ જે 5મી અનુસૂચિ વિસ્તાર છે, જે આપણો હક છે, જે બંધારણીય હક છે, તેને લઈને આખી ગ્રામસભા યોજવામાં આવી. આપણે જાણીએ છીએ કે સુપ્રીમ કોર્ટે પણ કીધું છે કે ના લોકસભાના વિધાનસભા સબસે ઊંચી ગ્રામસભા. તો કાલે જે ગ્રામસભાનો નિર્ણય કરવામાં આવ્યો એમાં એના જે દ્રશ્યો છે એ આપણે તમને બતાવીશું અને એમાં ગ્રામજનોની શું દલીલ હતી અને અધિકારીઓની શું દલીલ હતી અને અંતે કેવો ફેસલા લેવાયા, કેવા નિર્ણયો લેવાયા એ પણ આ વિડીયોમાં તમને બતાવવામાં આવશે. તો આવો જોઈએ ગઈકાલે જે ગ્રામસભા યોજાઈ હતી કરંજવેરી ગામની એ ગ્રામસભાના દ્રશ્યો. હું એમને એમ કહેવા માંગુ છું તમે આપો તો આપી શકો, કઈ વાંધો નહીં, પણ તમે જાહેર મંચ પર આવીને તમે કયા મુદ્દા હેઠળ આપવાના, કયા ફાયદામાં આપવાના એ પણ તમારે અહીંયા રજૂઆત કરવી પડે. ને પહેલી વાત આપણું બંધારણ છે, બંધારણની અનુસૂચિ ભાગ 22 છે અને પેલો ભાગ 22ના 13 નંબરનો જે છે ને પંચાયતને જે 13A પંચાયતને જે અધિકાર આપેલો છે અનુસૂચિ 5 પ્રમાણે. અનુસૂચિ 5માં 10 રાજ્ય છે, એમાં રાજસ્થાન છે, હિમાચલ પ્રદેશ, ગુજરાત છે, આંધ્રપ્રદેશ છે, તેલંગાણા છે, પછી મહારાષ્ટ્ર અને
MP. બરોબર. તો એમાં આપણું પણ ગુજરાત અનુસૂચિત 5 માં આવે છે. અનુસૂચિત 5 એવી છે બંધારણ આપણે એટલા હક મળેલા છે કે અનુસૂચિત 5 માં આવતો સમાવેશ કોઈ પણ જમીન કલેક્ટરનો નથી હુકમ કે નથી રાજ્ય સરકારનો હુકમ, કોઈ વેચી નહીં શકે. એક તસુબર જમીન વેચી નહીં શકે. પંચાયતના ગામ સભાના ઠરાવ વગર, એ તમે પહેલા સાંભળો બરાબર. પછી આપણે એમ કે એ વાત કરે પણ બંધારણ આપણે જોડે જ નહીં હોય તો પછી આ વાત કોઈ ગમે જ નહીં. તમારી માં છે જમીન, એટલે તમારી માં કહેવાય. માને તમે વેચી દેવાના, પહેલી વાત. માં છે તો આપણે છે, પહેલી વાત. તો માને તમે વેચી દેવાનું. અને જે આપણે બંધારણ છે, આપણે કોઈ આની વાત જ નથી કે બંધારણ સંવિધાન છે એવી વાત જ નથી કરતા. બંધારણને આપણે હક મળેલા છે અનુસૂચિત 5 પ્રમાણે આદિવાસી વિસ્તાર માટે. આપણે આદિવાસી માટે હક અને અધિકાર એની આપણે જાળવણી જ કરવાની, બીજું કશું કરવાનું જ નથી. પહેલી વાત આજે આ 5 એકર 7 એકર જગ્યા એટલે સીર પર જગ્યા સરકારી જગ્યા, સરકારી હોય કે અર્ધ સરકારી હોય કે ખાનગી હોય, એ ગામ સભાની મંજૂરી વગર કોઈ હસ્તગત કરી નહીં શકે. કલેક્ટરના હુકમ નથી, સરકારનો હુકમ નથી. પહેલી વાત આમ કે તમે પેલા તો અભ્યાસ કરો, બંધારણ અભ્યાસ કરો ને પછી આપણા હક અને અધિકારને જતન કરો. બીજું આપણે કશું કહેતા જ નથી. એટલું કરશો ને બધું તમે જે અત્યારે નોકરીની વાત કરી ને, તમારામાં પાવર આવી જશે. એટલે તાકાત છે પેલામાં જતા રહો ને, એમ લેબર એક્ટ માં આપે છે રોજગારી, બંધાયેલા છે રોજગારી આપવા માટે. આપણા વિસ્તાર આવે કે આપણે એના માટે ડરવાનું. કોલેજ આપણા ગામમાં છે, તમને એક ને પણ કાઢે તો બીજા તો કોલેજ બંધ કરી શકે. એટલી ગામમાં આપણા કોઈ ડરીને નોકરી અમે તો આખું ગુજરાતનું ફરેલા પહેલી વાત હજી કહું છું. બધા ત્યાં બધા આવાજ આવે, બધા અમને તો પાણી નથી આપતા, નોકરી કરે એમ. એક આદિવાસી દીકરા થઈ નોકરી કરે. ત્યારે ડરીને આપેલો આમ કે આમ કે હિંમત હોય, પાનો લાર હોય ને તેને તમે રજૂ કરો ને, કેમ તમને પાછળ સ્પીડમાં કેમ બોલો છો? કરી રહ્યા છે એ એકદમ સાચું છે. ગામની જમીન એટલે આજે નહીં, આપણા પૂર્વજો તો આપણા માટે છોડી ગયેલા, સાચવી ગયેલા. હવે પછી ફ્યુચર બાળકોના ભવિષ્ય શું છે? જમીન તો એટલું કશું પણ નથી બચવાનું. તમે શું કરશો? પહેલા એવી રીતે નહીં આપી દે. 20 એકર જમીન છે, એ તો પૈસા વાળા છે. ગમે ત્યાં નહીં શકે, ગમે ત્યાં નહીં શકે. ધંધો છે એ લોકો, ધંધો. તમે શું છો કે સેવા કરે? સેવા નથી કરતા, ધંધો કરે છે. તમને ખબર નથી. બિઝનેસ ચલાવો, બિઝનેસ. પછી આપણે કોઈ આવક ખવાય નહીં એમ. પહેલી વાત તમારું કોઈ વેલ્યુ નથી. હજુ તમે જાહેરમાં બોલો છો. એ લોકો આગળ તમને કોઈ જગ્યા બોલાવતા હોય ને તો તમે બતાવો. પહેલી વાત ગામના આગેવાન હોય, સરપંચ શું કહે, મુખ્ય માણસ કહેવાય, તો એને પણ તમે નથી બતાવતા. અને હવે બીજો પ્રશ્ન એ છે, આ જે બધી વાત થઈ અપાઈને નહીં અપાય. જ્યારે સમતા જજમેન્ટ અને વેદાંતા જજમેન્ટ 1913 માં જે આવ્યું છે, એ વેદાંતા જજમેન્ટ એવું છે કે ઓડિશામાં નિયમગીરી પર્વત છે, તે આદિવાસી એટલે સરકારી થતો, બરાબર. ત્યાં આદિવાસી વર્ષોથી વસવાટ કરતા હતા. હવે એમાં શું કે ઓડિશા સરકાર અને વેદાંતા એટલે ઇન્ટરનેશનલ કંપની એને ફાળવી દીધી જગ્યા. આખું એને ખનીજ એટલે બોક્સાઇટનું ત્યાં બોક્સાઇટમાંથી એલ્યુમિનિયમ એના માટે ફાળવી દીધી. પછી ત્યાંના લોકો જે આપણે તો બહુ સારા છે એકદમ એમ વ્હાઇટ કોલર વાળા, ત્યાંના તો સાહેબે વાત કરેલી, ખાલી ભાત બનાવે ને તેના મંકોડા અને એનું શાક ખાય. એવા તે લોકો જમીન બચાવી. વેદાંતા જમીન સુપ્રીમ કોર્ટને આવ્યું છે કે જંગલની જમીન હોય કે કોઈ બી જમીન, અનુસૂચિત 5 ની જમીન હોય ને તો એ પોતાના હિત માટે જ વાપરી શકશે, કોઈ પણ એમાં હસ્તક્ષેપ નહીં કરી શકે. સમતા જજમેન્ટ પણ એવું છે, એ ઓડિશાનું છે, આંધ્રનું છે. તો એમાં પણ આપણે ફેવરમાં જજમેન્ટ આપેલા છે. ત્યાં 2 જજમેન્ટ જ પૂરતા છે, આપણે બીજું કોઈ પડવું નથી. પહેલી વાત એમ. એટલે તમે ડરો નહીં, કશું નહીં. આપણા હક છે, હક આપણે આબાદી રાખવાનો ને આપણે આપણી જગ્યાએ બરાબર જ છે. ને જેને પણ મનમાં કોઈ શંકા કુશંકા હોય, આ કરશે, આ અટકી જશે, એ તો તમે આવીને રજૂઆત કરે. અમને આવડે તો તમને પણ આવડશે, તમારે બીજા રજૂ કરો. એમાં ક્યાં કોઈને ના છે એમ. પણ પાછળથી તમે પ્રેશર કરો, 5 જણા દોડે છે, આ દોડે છે, અરે 1 જણા પણ દોડી શકે ને કરી શકશે. પેલી વાત કારણ કે આપણને અધિકાર મળેલા છે. એટલે હું તો એવું જ કહું છું કે ડરવાનું નહીં ને, આપણી જગ્યાએ આપણે બચાવવાનું.
જેને જે आपला आपल्या હવે ઈ સરકારી જમીન હા ઘરાક ના એકુલા અમે તો ભૂ મીટિંગ કે એટલે એક દોન વાર આયગા આવી કાઈ બચાવીને ફાયદા કાય હવે એવો ફાયદા નિયમ પ્રમાણે ઈશા કે એ જમીનના હક ગ્રામ પંચાયત ના જ જડે સરપંચ તો આપણે 5-5 વર્ષ બદલાય તે બી રહી પણ ઈ ગામ બદલાયેલા નહીં મળે ને એ જગ્યા ઉપયોગમાં લેવલા રહ તો ઘણા આપણે आता घर एक घर बांधून 2 घराना 3 घराना टाइम येईल तर घर बांधला पाहिजे जागा नाही रह सरकारना नियम हा का सरकारी जागा ज्या गामમાં હવે તો જેલા ઘર બાંધલા જાગા નહીં હોય તેલા 3 ગુંઠા ફાળવવામાં આવે પંચાયત તરફથી તો આપણે એને માટે એ જગ્યા બચાવલા બધાને એક હોઈને એ લડુલા આગળના પ્રશ્ન પછી હવે શપથ બેન કરીને બધા એ કને અને આગળના ઠરાવ કરીને એ બચે છે કાંઈ કોશિશ કરા ઠરાવ કરીને આ જમીનની બાબતમાં એક બહુ મોટો પ્રશ્ન છે. આ સામાન્ય બાબત નથી. આમાં દરેક ગામનો દરેક વ્યક્તિનો હક છે કે આપણે પાછળ ભેગા થઈને આનો નિર્ણય નહીં લઈ શકાય. સાહેબ તમારી વાત બી સાચી છે ને વિજયભાઈની વાત બી સાચી છે. હવે સરપંચના નાદે કોઈનો બી ફોન અમારી પાસે આવી શકે. કોઈ કહેશે કે જમીન બચાવવાની છે, કોઈ કહેશે કે જમીનને આપણે આ રીતે એનો ઉપયોગ કરવો છે. આ રીતે એટલા બધા પ્રશ્નો હોય ને એટલા બધા ફોન આવતા હોય ને કે જવાબ આપતા આપતા બી અમને થાકી જવાય. પણ તમે જે કમિટી બનાવી છે તો તમને જાણ કરે છે વિજય બરાબર કે આ રીતના ફોન આવે છે. પણ એમાં એવું નથી કે આ જ વ્યક્તિ આવું કહે છે ને આ જ વ્યક્તિ હવે ધારો કે તમે આ જમીન બાબતમાં બચાવવાની વાત કરો તો તમારે પાસે બી આવતા હશે ફોન તો તમે બી એ માણસોને હાજર કરો, બધા હાજર કરો, આપણે બી હાજર કરીએ બધા. અમારું બી ઉદ્દેશ્ય એક જ છે કે આ જમીન બચાવવાનો. અમે કઈ એનો વિરોધ નથી કરેલો પણ જે પ્રશ્ન આવે એની રજૂઆત તો તમે જે કમિટી બનાવી છે એમને કરવાની જ હોય કે ના માને. સાહેબ એમાં ખોટું શું? ધારો કે વિજયે તમને કીધું અમે કીધું એટલે સાહેબ એવું થોડું કામ તો છે મારે કાને લડવા તૈયાર અમે જ્યારે મીટિંગ કરી આના માટે બધી લડત કરી ત્યારે ગામ લોકો એટલે નહીં સાહેબ એ તમે તમને સાહેબ હું એમ કેમ પ્રશ્ન એ નહીં મારે સાંભળવાનો પ્રશ્ન નહીં ગામ લોકોને બધાનો સાંભળવાનો પ્રશ્ન મારી વાત સાંભળો નહીં ગામના તમે બી છો હું બી ગામનો છું એક વાર બરાબર છે બરાબર લોકો ગામ લોકોનો પ્રશ્ન તમારા પર ફોન આવતા નહીં આવે તો અમારા પર આવે જે લોકોને હવે મેં તમને તે દિવસે રજૂઆત કરી એનો મતલબ એ નહીં મળે કે ગામ લોકોના આવા પ્રશ્ન છે હું જાહેરમાં કોઈને વ્યક્તિને કહેતો નથી પણ મારે કહેવાનું છે કે આપણે સંકલન થઈને એક થઈને તો આગળ લઈશું ને એકવાર તમે એકબીજા પર આક્ષેપબાજી કરશો તો કેવી રીતે આપણે લડી કરવાના અને પીઠ પાછળ બોલવાના અમારી કોઈ દાનત નહીં મળે લડવા કે તો લડીએ બરાબર ને અમારે કાં ના છે ભેગા હવે બોલશે ને બોલવાનું બોલશે એકવાર આપણે શું કરવાનું શું નહીં કરવું તો બોલશે ને એકવાર તમે પછી પેલા અમને ડાયરેક્ટ રજૂઆત કરો અમારે કામનું છે ભાઈ તમે કેવું કેમ કરવાનું હવે આજની ગ્રામ સભામાં આપણા પ્રમુખ શ્રી અનિતાબેન ડેપ્યુટી સરપંચ વિજયભાઈ બાળભાઈ તમામ મિત્રો સરકારી કર્મચારી ગ્રામજનો થોડી વાત સાંભળી લેશો તો સારું રહેશે. આ વિવાદ કરવા કરતાં જે મને ખબર છે ને આ કાગળિયામાં છે એ હું કહીશ અને જેને પણ આ કાગળિયા બેન જોવું હોય એ 24 કલાક આપણા પાસે આવી શકે. એમાં વિરોધ પણ નોંધાવી શકે, સમર્થન પણ આપી શકે. વસ્તુ આ છે આ વિજયભાઈની વાત કરીએ, રામભાઈ વાત કરીએ, આમાં વાત અધૂરી છે. વિજયભાઈને આપણે આજે સરપંચ તરીકે છે બેન એમનો વહીવટ કરે છે એટલે એમના પર ફોન આવતા હોય. અમારું વાત થઈ, અમે અરજી આપવા આવ્યા કે ભાઈ આ વસ્તુ છે ને અમારે આ ગામનો વિરોધ છે. સમિતિ જે દિવસે બની તમામને જાણ કરવામાં આવેલી. લગભગ 21 જણની સમિતિ, એમાં જૂના આગેવાનો, નવા આગેવાનો, તમામ સરપંચના જે સાથી મિત્રો તમામ લોકો હતા.
એમાંથી ચર્ચા થઈ અને એમાં સર્વાનુમતે મારા પર એક એ લોકોએ પસંદગી કરી પણ તમારે આગળ પડીને આ વસ્તુમાં ધ્યાન દેવાનું. હવે એના અનુસંધાને હું આજે આ તમારી સામે મૂકું છું. હવે ગઈકાલે પરમ દિવસે અમે આવ્યા હતા પંચાયત અરજી આપવા માટે એટલે વિજયભાઈ અને આપણા હરેશભાઈ આજે અમારી ચર્ચા થઈ કે વિજયભાઈ આમાં આપણે આવું છે તો કેવું કરીએ, કારણ કે સરપંચ અને એમને જ્યાં સુધી આપણે મુદ્દો રજૂ ના કરીએ ત્યાં સુધી એ લોકોના ફોર્મ પરથી આપણને જણાવી નહીં. બીજી વસ્તુ એવું છે કે આપણે ચર્ચા કરતા અમને ખબર પડી કે વિજયભાઈ પાસે એવા ફોન આવે છે. વિજયભાઈ નથી કહેતા, વિજયભાઈ પાસે એવા ફોન આવે છે. મુદ્દા નંબર 1 કે રાજચંદ્રને જમીન આપે. બરાબર. હવે આપણા ગામના કર્મચારીગણ એમાં નોકરી કરે છે તો એ લોકોને કાઢી દેશે તો જવાબદાર કોણ? એ સવાલ વિજયભાઈ આવે છે. વિજયભાઈના માધ્યમથી, અધ્યક્ષબેનના માધ્યમથી હું એ વ્યક્તિને એમ પૂછું છું કે તમે આવીને ફ્લોર પર આ સવાલ કરો તો એમનો જવાબ આપું છું. બરાબર. અને ના આવતું હોય અમને વાંધો નથી, પણ એનો જવાબ હું વિજયભાઈ મારા પાસે છે. આ લોકોએ જે તે વખતે બહેનોને રોજગારી આપેલી, બાળુભાઈ આપણા અહીંયા બેઠા છે, જે તે સમયે કરંજવેરી ગ્રામને કરાર કરેલો કે અમને જમીન આપજો તો અમે રોજગારી આપશો, એવો કોઈ કરાર કરેલો હોય તો બોલો. અવાજ કરો ભાઈ. ના ના એવું કઈ કરેલું જ નથી ને. બીજી વાત, આપણે અહીંયા તમામ આજની વાત અહીંયા આપણી સભામાં રાજચંદ્રમાં ઓન ડ્યુટી છે, ઓન રેકોર્ડ છે, કાં તો હું અહીંયા જ બેસું મંગાવો, ઓન ડ્યુટી છે ને એ લોકો એવી રીતે કર્મચારીને દબાણપૂર્વક મૂકેલા છે. બરાબર. દબાણપૂર્વક મૂકેલા છે કે તમે જઈને અહીંયા વાત કરો. મારે એમ કહેવાનું છે અહીંયા કે તમે ગામમાં રહો છો, આવીને અહીંયા બોલો નહીં. તમારી કર્મચારીની પોસ્ટ કેમ પકડો છો? અમારા કર્મચારી તમારે ત્યાં નોકરી કરે છે તો તમે અહીંયા આવ્યા છો તો કર્મચારીને કેમ મોકલો છો? અહીંયા કેટલા કર્મચારી છે રાજચંદ્ર? ભાઈ આ ઊંચા કર, હાથ ઊંચો કરો. એ લોકોના ઓપિનિયન લઈ જે આપણે તમને કેવી રીતે હા તમને શું કહે છે શું નથી. ચાલો એક જણ આવી જાઓ. બોલે તો ખબર પડે કે શું દબાણ આપે છે. તમામ સત્યતા જાણજો બધા જાય. બરાબર. એમાં ટેકનિકલ વસ્તુની થોડી આમ તેમ પૂછવું હોય એને લીધે ઊંચા નીચા આવ્યો. દરેકના મન સરકાર નહીં મળે, બધે આંખે હરકે નહીં મળે, પણ એક વસ્તુ આ કામે કાયદાના અનુસંધાનમાં એ આજ વાતની ચર્ચા કરે હા એમાં तुम्हाला कोणाक योग्य लागत માં સવાલ પૂછી તેમાં હા का ની હવા તો જોરમાં કરજે, હા કરજે વાય કરશે ધીરે ધીરે વાત ચાલે છે. બરાબર. હવે એક વસ્તુ આ એ ડોન સર્વે નંબર હા दोन हुकम आहे जेला बी જોજો એને ટાઈમ ઝેરોક્સ ફોર્મલી લેવલા ઝેરોક્સના ખર્ચ માના. હવે એમાં ને આમના વિરોધ કયા હતો? આપણા ગામ ગુજરાતીમાં આપણા ગામ આદિવાસી વિસ્તાર અનુસૂચિ 5. બરાબર. અનુસૂચિ 5 માં એ અહીંયા આપણા ગામ એટલે નિયમ અનુસાર આપણી ગ્રામ સભા, બરાબર, જે આપણે હાલની ગ્રામ સભા આપણા ચૂંટાયેલા પ્રતિનિધિ અનિતાબેન એલા શોધવા વગર ગામમાં કાંઈ બી નહીં હોય એ વસ્તુની જોગવાઈ આહા. બરાબર. એ વસ્તુના સદંતર એ ઉલ્લંઘન કહે, તંત્રની ઉલ્લંઘન કહે. રાજચંદ્ર કા કોઈ સરકારોમાં આક્ષેપ નહીં કરા, પણ જે સર્કલ મામલતદાર સાહેબ આપણે આ પૂરા બહારી અમે વાત કરજો. બરાબર. એટલે એમાં એની કિસ્સા લખેલા કરંજવેરી ખાતે આવેલી સીર પડતર જમીન છે. આ ગ્રામ પંચાયતને આમાં દખલગીરી કરવાનો હક લાગુ પડતો નથી. બરાબર. તો 5મી અનુસૂચિ હિસાબે આપણે આદિવાસી વિસ્તાર આવેલો છે તો એમાં આપણને કેમ પૂછવામાં નહીં આવે? એ જ મારો પહેલો વિરોધ. તમને તમારા ઘરમાંથી ગમે તે કાઢી લેવાનું તાકાત ધરાવે એવા વ્યક્તિને તમે સમર્થન કરશો કે એનો વિરોધ કરશો? વિરોધ. બરાબર. પહેલો પ્રશ્ન, આપણા સરપંચની મર્યાદા અહીં તોડી, આપણા સરપંચ આપણા મુકુટ, આપણે
सरपंचला शोधल्या वगैरे हे काय ऐसा करता आमना सवाल પહેલા એવા વિજયભાઈ બધું સરપંચ બીજી વસ્તુ का तुम्ही एक बी कागळ 2019 બાળુભાઈ હાટો ઉભેલા એક બી કાગળ या ગ્રામ પંચાયતના લખેલા का કરંજવરી आम्ही લખી દેનો ઉદ્યોગને કાગળ आम्ही ખેતી જમીન લડ્યો બરાબર ઉદ્યોગની લડ્યો અમને ગામ तुम्हाला લખેલા હાથી દીધા आम्ही એમાં કોઈ હક પણ એમાં અમે અભ્યાસ કરતા અમારે ખબર પડે કે तुम्ही ગામલા ધવી પીને કામ કેલા दूसरा રાજચંદ્રવાળા મિત્ર આનંદ એના ખૂબ ખૂબ આભાર ને પહેલા હું કામ ये જે કર્મચારી મિત્ર का ये આનંદ ની વાત થઈ બહુ બેસ્ટ વાત થઈ તેથી માને સુપર આનલો બરાબર ઘણા કલા ખોટા બી લાગના પણ તમારા આજ એકદમ ઘર ગામને કાકાસ જયેશ મનુ માલા એલા લીને માન સુમરાના માલા ફોન કે માલા ઈસા का भाई केवा माल भाई दुकान घर आहेस तू माका घर मानी आहे का काका तो पप्पाने बी तब्येत बरोबर नाही મળતો રાજચંદ્રવાળ मिळा माका त्याला मिळी જાય मन काय काम मानी गे એટલે એની માલા હટાને માં તરત મનોજલા ને ઈસા દોનેકલા ફોન કે બા तुम्ही હટે એ ખોટા માને માથાवर ભાર લેવા મળો નહીં સાહેબ જે આના સાહેબ જે હતા का એમાં મજા નહીં હોય સાહેબની પ્રોટોકોલ હિસાબે ના પણ સત્તામાં એલા બોલવા દેવા આપણા માન રાખીને આનંદ આઈકા તંદુરસ્ત ચર્ચા પણ થોડીક વાર ઉગ્રતાથી કરી મને સ્વભાવ હિસાબે એમાં આપણે મહેશભાઈ ગોકાણી ટ્રસ્ટી પેલામાં ઈસા કા સાહેબ तुमना એમાં કોઈ વાત નહીં મળે तुमना એટલે તમે વ્યક્તિગત વાત કરા જો એમાં અરજી કરનારા હા પટવી બરાબર ને બોલાને તો પટવી સિદ્ધાર્થ પટવી यही ये ऑर्डर केवी रीते कराड़ा थी तुमना प्रश्न तुला खबर नहीं तेला ली नहीं है ने हमने सुन बराबर अब दूसरा दाखला यही हिसाब विसाडेला हां एला में हिसाब सवाल शोधा तो साहब તમે શિક્ષણ તો કરવાના બરાબર અમારા શાળાના અમારા ગામના બાળકો તમામ ફ્રી ભણાવશો જાહેરમાં બોલેલા નહીં થયા એ કા ભાઈ 6 કરોડની જમીન 6.5 કરોડની જમીન 3 કરોડ આદિવાસી વિસ્તાર અનુસૂચિત સાહેબ તમને તો વધારે જાણકારી જેલા ની ખ્યાલી હે તો પરિપત્ર વાટલા જતા દસ્તા ખામ આવી વસ્તુ બરાબર 3.5 કરોડની જમીન અરે 6.5 કરોડની જમીન 3 કરોડ સબસિડી આપીને આદિવાસી વિસ્તાર બરાબર બીજા જો સરકાર સબસિડી આપી નામ કોના નામ આદિવાસી આપણે બધા કોણ આદિવાસી આપણા કા સેવા મફત નહીં દેત મારા સવાલિયો હે એના જમીન કામ આપો સવાલ નંબર 2 બીજું આ જગ્યા જે 7 એકર છે 7 એકરમાં અમે જો આકલન કર્યું એમાં 2 થી 2.5 એકર જગ્યા નદીમાં છે નદીનું ધોવાણથી પોતા થઈ ગયું બરાબર આ લોકો પૈસાના જોરે કાલે ઉઠીને રિવર પર દૂર દૂર એ લોકોએ બતાવ્યું આપણને પેલું એ લોકોનું બીજા બે લોકો જોયો લેપટોપમાં બતાવ્યું એ લોકો આખું રિવર ફ્રન્ટ બનાવ્યું છે બરાબર હવે આ નદી જો આખી બાંધી દે લોકો સરકારી ધારા ધોરણ મુજબ કુદરતી વહેણ ત્યાં હોય તે વસ્તુને પૂરી શકાતી નથી આ એ લોકો સ્વતંત્ર નિયમનો ઉલ્લંઘન કરે તો આપણે દર વખતે ગ્રામ પંચાયત એને સામે આપણે ઘૂંટણે જ પડવાનું બળભાઈ મારો સવાલ છે આપણે એ લોકો કરે આપણે કર્યા જ દેવાનું બીજું કે 65 ગુંઠા જમીન આ શેખુભાઈના કુટુંબિક મિત્રો પાસે એ લોકોએ નદીમાં જે તે વખતેના વડીલોને ખબર હે આપણે પસંદ નુકસા ખાય તો અહીં લીધા તેમાં આપણા વાંધા મળો નહીં જાહેર માં તો લીધા તેમાં આપણા વાંધા મળો નહીં પણ વાત તમારે શોધા કા તે નદીમાં શ્રીમદ રાજચંદ્રની મૂર્તિ થેવલાના આયોજન હા કોડાકલા મંજૂર મંજૂરની મળે રાજચંદ્રના માને વિરોધની મળે મૂર્તિના વિરોધની મળે મારે જગ્યાના નયમાં તમે પૂરી રીતે તો એ નય એટલે જ્યાં તો પુના વજા લાખો વર્ષ પાડવા જા આપણા જે માવડા ધીરે ધીરે બરાબર दूसरा यदि हम लोग हाँ एक दूसरा क्या આપણે ભાઈ વડીલા આપણે ફૂલક પાડાવાળા ને પટેલ ભાઈવાળા મામલી આહા કાની મળો આહા કાની મળો ગરમદેવ આહા કાની મળો બારીકનો પોસાની સ્મશાન આહા કાની મળો બરાબર બરાબર અમારી માંગ દિન 7 માં સ્વીકારવામાં નહીં આવે તો અમો કરંજવેરી ગ્રામજનો અધિકારની લડાઈ માટે સત્યાગ્રહ કરશે તે માટે તંત્ર સંપૂર્ણ જવાબદાર રહેશે તેની નોંધ લેશો 2 મહિના થઈ ગયા તંત્રએ આપણને જવાબ આપ્યો નહીં મળે બરાબર આ આવેદન પત્રની વાત કરો એટલે તંત્ર આપણા હાથે નથી આપણા રાજનીતિક નેતા આપણા હાથે ભલે વાતમાં છે કે નથી
લડાઈ આપણી છે, આપણે જ લડત છે. રાજનેતા લોકોને બધા ગામો સાચવવાના, એ લોકોની રીતે એ લોકોનું કામ કરે, પણ આપણે આપણા ગ્રામનો પ્રશ્ન છે બરાબર, એને લડતની ભાવનામાં આગળ ચાલાવીએ એવો નિર્વિરોધ ઠરાવ. અને આજે હું આ સભા પાસે માંગ કરું છું કે રાજચંદ્ર મિશન ધરમપુર આ 7 એકર જમીન માટેનો પ્રશ્ન મારો છે, બીજામાં હું બોલતો નથી બરાબર. બીજામાં આપણા ગ્રામ પંચાયતના ક્ષેત્રની આગળ આવે એ બેન એના હસ્તગત લઈને કામકાજ કરશે, પણ આ વસ્તુમાં 7 એકરમાં એ લોકો આજની ગ્રામ સભામાં ઠરાવ કરે કે ગામ લોકોના સર્વ વિરોધથી આ વસ્તુ તમે જે ડાયરેક્ટલી પાસ કરાવી છે એનું કાં તો તમે નિરાકરણ અમને આપો કે કેવી રીતે તમે કરો, એના નિયમ ધારાધોરણ કયા છે તે અમને પૂર્તતા કરો, અથવા આ જગ્યામાં તમારે કોઈ પણ કામગીરી કરવી નહીં એવું ગ્રામ પંચાયત તરફથી હું આશા રાખું છું. મારું કહેવાનું છે કે તમારે આપી છે નહીં આપી છે તમારે જવાબ આપવાનો છે. તમે અધ્યક્ષ છો, તમારા સામે કોઈના મનમાં એવા બી પ્રશ્ન હોય આપવી જોઈએ, કોઈના મનમાં એવા બી હોય ને બરાબર કે નહીં એમ એટલે આપી હોય તેનો અમે હજુ બી વેલકમ છે. બેનના શબ્દ પાછા આવ્યા કે જો નહીં આપવાની હોય બે વ્યક્તિ બી આવે ને ચર્ચા કરે. સમર્થનમાં કોઈ નથી કરતું, નથી આ વસ્તુ ખોટી છે. કોઈ એના સમર્થનમાં નથી, તમામના વિચાર અલગ છે એટલું જ છે. ગામના વિરોધમાં કોઈ નથી, હું જાણું છું તે પોતાના જે કામ કરવાની પદ્ધતિ, મારી પદ્ધતિ અલગ છે, સાહેબની પદ્ધતિ અલગ છે, બેનની પદ્ધતિ અલગ છે, પદ્ધતિની વસ્તુ. પણ તે પદ્ધતિ જો સાચી હોય તો આપણે એમાં જવા માટે અમે તૈયાર છીએ, પણ એ પદ્ધતિ તમે સામે લાવો બરાબર. આપો ને એમ કહું છું. તો એ પ્રમાણે જે હોય એને સાંભળતો પડે ને. સરપંચને આમાં સભાના એના માટે બધા સહમત છે ને, આખું ગામ સમજ કોઈને વિરોધ નથી ને. કોઈ વિરોધ છે કે બોલો છે કે બોલો પછી કોઈ પાછળથી નહીં ધક્કા વિજયભાઈ પર લાગે એટલે અમારો મુદ્દો એ છે વિજયભાઈને અમને વિજયભાઈને હેરાન કરે, બીજું અમારો પ્રશ્ન મોટા તમે કામ હોય. આજે જે તો બધું કઈ આવાસનો સર્વે ચાલે છે એના બાબતે મારે એ હિસાબે આપણે જે આખા એની જે આખા તેના એક આપણે અચલભાઈ જે આખા અને એના ઘોડા જ આખું એને હારી જે ચર્ચામાં એજ્યુકેશન યુનિવર્સિટી બધા જગ્યા એની કામગીરી લીધેલા હા. આપણે 7 એકરના જ પ્રશ્ન નહીં મળે, એને 20 એકર દૂસરી બી જગ્યા હા. પણ એ જે મોહન ગઢવર પહેલા આપણે ગુના ચારે હતા જઈને વિષય હતા, આજ મોહન ગઢવર કોઈ એન્ટ્રી મારે ઈશા ઈશા આ જે ગામની જાગા આપણી જાન તો એને 25 ટકા 20 એકરમાં તો આપણે પાઇનિંગ થવાય, પણ આપણી જે સરકારી હા નહીલા તે પૂરા કાંઈ પાણી પાટલા જાત ને તે બી બંધ હોય જાત. એટલે
आपण बी मेहनत हे गावाला हा ती ऐकीने આપણે त्याला समर्थन करला हा का यांना આપણે विरोध करला हा એ ગામવાળાને બધાને નથી ગામની મિલકત કહેલા એસી જો ઉપાય ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો. સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો. મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો.